ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. મહાપુરુષનું પરાક્રમ. સરદાર શ્રી વડોદરા હાઈસ્કૂલમાં મેટ્રિકમાં હતા. તેમણે સંસ્કૃતને બદલે ગુજરાતી લીધું હતું. ગુજરાતીના શિક્ષકને સંસ્કૃત તરફ પક્ષપાત હતો, તેથી કોઈ વિદ્યાર્થી સંસ્કૃત છોડીને ગુજરાતી લે એ ગમતું નહીં. વલ્લભભાઈ પહેલે દિવસે ગુજરાતીના વર્ગમાં દાખલ થયા એટલે પેલા શિક્ષકે ટકોર કરી, આવો મહાપુરુષ, ક્યાંથી આવ્યા? સંસ્કૃતને છોડીને ગુજરાતી લો છો, પણ સંસ્કૃત વિના ગુજરાતી બરોબર આવડે જ નહીં એ ખબર છે કે? વલ્લભભાઈ પાસે જવાબ તૈયાર જ હતો, પણ સાહેબ, અમે બધા સંસ્કૃત લેત તો પછી તમે શીખવત કોને? આવો જવાબ આપનારા પહેલો જ વિદ્યાર્થી હતો. શિક્ષકે ખીજાઈને હુકમ કર્યો, મહાપુરુષ, જાઓ, 1 એકાથી 10 એકા સુધી પાડા લખી લાવજો. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, પરંતુ મહાપુરુષ શેના લખી લાવે? શિક્ષક ગુસ્સે થતા જાય અને સજા વધારતા જાય. એમ વધતા 200 પાડા લખવાનો હુકમ છૂટ્યો. છેવટે શિક્ષકે કંટાળીને પૂછ્યું, કેમ, લખી લાવવા છે કે નહીં? બીજી શિક્ષાનો વિચાર કરું? મહાપુરુષે જવાબ આપ્યો, સાહેબ, 200 પાડા લાવ્યો હતો, પણ તેમાંથી એક મારકણો નીકળ્યો. તેનાથી ભડકીને બધા પાડા દરવાજા આગળથી નાસી ગયા, એટલે એકે પાડો ન રહ્યો. શિક્ષકનો મિજાજ ગયો. તેમણે બીજે દિવસે લખી લાવવા ધમકી આપી. બીજે દિવસે શિક્ષકે પૂછ્યું એટલે મહાપુરુષે જવાબ આપ્યો, હા સાહેબ, લખી લાવ્યો છું. એમ કહીને કાગળ બતાવ્યો. કાગળમાં લખ્યું હતું 200 પાડા. શિક્ષકે મહાપુરુષને મુખ્ય શિક્ષક પાસે મોકલ્યા. મહાપુરુષે હિંમતપૂર્વક મુખ્ય શિક્ષકને કહ્યું, સાહેબ, આવી તે સજા હોતી હશે? કાંઈ અમારા અભ્યાસમાંથી લખાવતા હોય તો મને ફાયદો પણ થાય. પહેલી ચોપડીના એકાના પાડા લખતો જોઈને મને સૌ મૂરખ જ કહે. અસ્તુ.